ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે નવનિર્મિત ફાગવેલ તાલુકાનો પણ વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ કપડવંજ ખાતે નવીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે ફાગવેલમાં સ્થિત ભાથીજી મહારાજના દર્શન અને પૂજન કરી જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ભાથીજી મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને તલવાર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અન્ય નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેલા, જળ સંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, અગ્રણી નયનાબેન પટેલ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહભાઈ ચૌહાણ, કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રવીણસિંહ રાઠોડ અને ઠાસરા પ્રાંત અધિકારી કરણભાઈ પ્રજાપતિ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.